ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની ગાંધીનગર સિયાળી ગ્રામ દ્વારા રાજકીય પોસ્ટ મૂકવા બદલ ધરપકડ કરવામાં આવી હતી। ગઈકાલ રાત્રિથી કર્મયોગી ભવન ગાંધીનગરની કચેરી પર તેની અટકાયત કરવામાં આવી। ત્યારે આ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આકરા પ્રહારો કર્યા છે। ગઈકાલે રાત્રે 3 વાગે જાણે કોઈ આતંકવાદીને પકડવાના હોય એ રીતે એક સામાજિક કાર્યકર્તા, રાજકીય કાર્યકર્તા રાજેશભાઈ ટી સોનીની ગાંધીનગર સાયબર ક્રાઇમે ધરપકડ કરી। એમનો ગુનો શું છે? એમણે પોતાના ફેસબુક પેજ ઉપર આપણા જાબાજ બહાદુર સૈનિકોની ચિંતા કરી એમણે લખ્યું કે આ સૈનિકોની બહાદુરી છે, એમને શ્રેય નહીં મળે અને જે રીતે પબ્લિસિટી થઈ રહી છે, જે રીતે મત બેંકના પોલિટિક્સ માટે પબ્લિસિટીના ખર્ચાઓ થાય છે, એ યુદ્ધના હવાઈ જહાજ ઉડાવવાના ખર્ચા કરતાં પણ વધારે ખર્ચાઓ પબ્લિસિટી માટે થાય છે। શું આ કોઈ ગુનો છે? દેશનો નાગરિક આપણી બહાદુર સેનાના સૈનિકોને શ્રેય મળવું જોઈએ આવી વાત કરે, આ શું કોઈ ગુનો છે? ગુજરાત પોલીસ ભૂતકાળમાં પણ રાજકીય સરકારના ઇશારે ખોટા કેસો કરી અને એમાં સુપ્રીમ કોર્ટની લપડા ખાઈ ચૂકી છે। સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ટીકાઓ કરી છે। એમ છતાં હજી આ રીતના એરેસ્ટ એ કોઈ સંજોગોમાં ચાલે નહીં। હું પોતે પણ કહું છું કે દેશના જાબાજ સૈનિકોને પૂરતું શ્રેય મળવું જોઈએ અને સરકારના નાણાંનો દુરુપયોગ કરીને, દેશની પ્રજાના નાણાંના દુરુપયોગ કરીને પબ્લિસિટીના સ્ટન્ટ પાછળ ભાજપની સરકારે સરકારની તિજોરીનો નાણાંનો દુરુપયોગ ન કરવો જોઈએ। કોઈ પણ સરકારમાં બેઠેલો નેતા હોય એને શ્રેય ના લેવું જોઈએ, પરંતુ ભારતની જાબાજ સેના અને સૈનિકોને નમન છે, એમને શ્રેય આપવું જોઈએ। ચાલો હું પણ આ બોલું છું, મને પણ એરેસ્ટ કરો। એક દેશનો નાગરિક, કોંગ્રેસનો કાર્યકર્તા આ જ ભાષામાં વાત કરશે અને ભાજપની સરકારને તાકાત હોય તો પૂરે અમને જેલમાં રાખો। જેલમાં આ લોકતંત્ર નથી।